पेज नंबर 382 श्री राम। मई के ससुरे सकल सुख, जब ही जहाँ मनुमान, तह तब रही सुखे नसिया, जब लगी विपत्ति बिहान। सीताजी પિયરમાં કે સાસરામાં જ્યાં મન હોય ત્યાં સુખથી રહી શકે છે। બંને સ્થળે દરેક પ્રકારના સુખ છે। જ્યાં સુધી આ વિપત્તિનો અંત ન આવે ત્યાં સુધી મન ઈચ્છે ત્યાં રહે। બીનતી ભૂપ કિન્હ જય બાતી, आरती प्रीति न सो कही जाती। पीतु संदेशु सुनी कृपा निधान, सियहि दिन सीख कोटि विधान। રાજાએ જે રીતે વિનંતી કરી છે તે દીનતા અને પ્રેમ કહી નથી શકાતા। કૃપા નિધાન શ્રી રામચંદ્રજીએ પિતાનો સંદેશો સાંભળીને સીતાજીને કરોડો પ્રકારે શિખામણ આપી કે સાસુ સસુરે ગુર પ્રિય પરિવારો, ફિરહું ત સબ કર મીટે ખબારો। સુની પતિ બચન કહતી વૈદેહી, સુનઉ પ્રાણપતિ પરમ સ્નેહી। જો તમે ઘેર પાછા ફરો તો સાસુ સસરા ગુરુ પ્રિયજન અને કુટુંબી બધાયની ચિંતા મટી જાય। પતિના વચન સાંભળીને જાનકી કહે છે, હે પ્રાણપતિ, હે પરમ સ્નેહી, સાંભળો। પ્રભુ કરુણામય परम विवेकी, तनु तजी रहती चाह की मीछे की। प्रभा जाई कह पानु बिहाई, कह चंद्रिका चंदू तजी जाई। हे प्रभु, आप करुणामय અને પરમ જ્ઞાની છો। શરીરને છોડીને છાયા અલગ કેવી રીતે રહી શકે છે? સૂર્યની પ્રભા સૂર્યને છોડીને ક્યાં જઈ શકે છે? અને ચાંદની ચંદ્રને ત્યાગીને ક્યાં જઈ શકે છે? પતિ પ્રેમમય વિનય સુનાઈ, કહતી સચિવસન ગીરા સુહાઈ। तुम पीतु ससुर सरिस हितकारी, उतरु देवु फिरी अनुचित बारी। આ રીતે પતિને પ્રેમભરી વિનંતી સંભળાવીને સીતાજી મંત્રીને સરસ વાણી કહેવા લાગ્યા, આપ મારા પિતાજી અને સસરાજી સમાન મારું હિત કરનારા છો। આપને હું વળતો ઉત્તર આપું છું તે ઘણું જ અનુચિત છે। આરતી બસ સન્મુખ ભયું, બિલગુન માન બતાત। આરજ સુત પદ કમલ બિનુ, બાદી જહાં લગીનાત। પરંતુ હે તાત, હું આર્ત થઈને જ આપના સન્મુખ થઈ છું। આપ ખોટું ન લગાડશો। આર્યપુત્રના ચરણ કમળો વિનાના જગતમાં જે સર્વે સંબંધો છે તે સઘળા મારે માટે વ્યર્થ છે। પીતુ વૈભવ બિલાસ મેં દીઠા, નૃપમનિ મુકુટ મિલિત પદ પીઠા। સુખ નિધાન અસ પિતુ ગૃહ મોરે, પિય બિહીન મન ભાવન ભોરે। મેં પિતાજીના ઐશ્વર્યની છટા જોઈ છે, જેમના ચરણ મૂકવાના બાજોટ પર સર્વ શિરોમણી રાજાઓ પોતાના મુગટ ઘસે છે।
એવા પિતાના ઘેર પણ જ્યાં સર્વે પ્રકારના સુખોનો ભંડાર છે, ત્યાં પણ પતિ વગર મારા મનને ભૂલમાંય નથી ગમતું. અસ્તુ.